તમે મને આરએમસી માંથી જવાબ જ નથી મળતો. આટલી પબ્લિક નું આટલા વર્ષોમાં આખું રાજકોટ શણગારાઈ ગયું, તો અહીંયા તો એકવાર થીગડું મારવા તમે લોકો નથી આવ્યા આરએમસી વિભાગ. એમને આટલા વર્ષોમાં તો પબ્લિક શું ટેક્સ નથી ભરતી, આટલા વર્ષમાં વેરો નથી ભર્યો. એમને વેરો નથી ભર્યો, તમે આખા રાજકોટમાં બધું કરો તો આ તમને તકલીફ આ વિસ્તારની શું થઈ? વ્યવહાર છે ને, તો તમે હોય તો તમે માગી શકો. હું એક નાગરિક તરીકે તો માગી શકી ને આ પ્રશ્ન હું મેયર ને કમિશનર ને પછી સીએમ સાહેબ ને આવી રીતે સંબોધીને કહીશ કે સાહેબ આ વિસ્તાર કેમ અમારો પાકિસ્તાનમાં આવે છે? વાત સાચી તમારી. પાકિસ્તાનમાં આવે તમને અમારા આ વિસ્તારનો તમે તો વેરો શું કામે લ્યો? તમને એટલું તમે વાલા દવલા નીતિ રાખતા હોય તો તમે આમાં શું કામે? એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ કેસ મેં તે દિવસે શું કીધું, ઇન્ડિપેન્ડન્ટ થી હાલવા વાળો વ્યક્તિ છું, કોઈ સંબંધ નહીં. આવું એક એક સ્ટેપ બાય સ્ટેપ ચડીશ. જો આનો મને સંતોષકારક જવાબ નહીં મળે એટલે આનાથી એક સ્ટેપ ઊંચું, એનાથી ઊંચું. તમને એટલું તમે વાલા દવલા નીતિ રાખતા હોય તો તમે આમાં શું કામે? એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ કેસ મેં તે દિવસે શું કીધું, ઇન્ડિપેન્ડન્ટ થી હાલવા વાળો વ્યક્તિ છું, કોઈ સંબંધ નહીં. આવું એક એક સ્ટેપ બાય સ્ટેપ ચડીશ. જો આનો મને સંતોષકારક જવાબ નહીં મળે એટલે આનાથી એક સ્ટેપ ઊંચું, એનાથી ઊંચું. એક સ્ટેપ કેમ કે આ તમે મને સંતોષકારક જવાબ નથી મળ્યો એવું ઉલ્લેખિત છે, અને તમે મારા પૈસા ભરણા અત્યારે તો ખોટા જ ગયા ને. મારે મારે એમાં જોતું હતું તો મને કઈ મળ્યું જ નહીં. મારો જે હેતુ તમારે જોતું ડામર નું મેં લખ્યું તો તમે મને અને એટલા વર્ષ માંગ્યું છે, એટલા વર્ષ હું નથી આવ્યું, એમાંથી ઓછા વર્ષ આવ્યા. વર્ષનું જયારે કામ થયું ને એ તમને આપ્યું છે જે વર્ષે. આમાં જે ખોડિયા પક્ષમાં કીધું આ રીતે, તો મને પક્ષમાંથી આ રીતે તમે લખીને દીધું, કેમ કે આપણે એનોય મને વાંધો નથી, તમે લખીને દીધું એનોય કોઈ વાંધો નથી. પક્ષમાંથી તમે કીધું તો મને આપણને કે જે માગ્યું છે એ તો કઈ આપ્યું નથી કે. પણ તો ડામર નું 21 નું મેં માંગ્યું હતું, તમે કીધું 21 વોટ અમારામાં અત્યારે હાલમાં, તમે કીધું મારી પાસે હતું મેં આપી દીધું. મહેશભાઈ મેં કીધું તો મહેશભાઈ કઈ મને હરકો જવાબ, ત્યારે મેં તમને કીધું કે મહેશભાઈ મને હરકો જવાબ નથી દેતા. એનો કોઈ વાંધો નથી, લેટર આપ્યો તમે, હજી એનો અમને કોઈ અફસોસ નથી. પણ તમે ખોટો કારણ વગરનું તમે નામજોગ મારો ઉલ્લેખ કર્યો છે. તમે બે જવાબદાર હું જવાબદાર નથી આવતો એ તમને કહેવા માંગુ છું. હું જવાબ મેં તમને તેથી કીધું કે ભાઈ માહિતી આપવાનો ડીનો અધિકાર છે, મારો કોઈ છે નહીં. મારી પાસે જે મને સાહેબે કીધું મારી પાસે હતી, મેં ઉપલબ્ધ હતી એને આપી દીધી, એમ તમને મેં વાત તો કરી હતી. મને એમ કે તમે બંને છો. મેં તમને પેલા કોઈ આપ્યું તમને 13 માં ભેળ્યો ને ત્યારથી અત્યાર સુધીમાં થયું હોય ને એટલે કેટલા વર્ષ એમાં. મારે ટૂંકમાં 21 નંબર અમારો હતો, મને ખ્યાલ છે ત્યારે લગભગ આ ડામર બન્યું. જો આ માહિતી છે ને તમારી એ માનો ને કે 13 માં ક્યારે ભેળ્યું? મને બહુ મારે જોવું 13 માં લગભગ 12 કે 13 વર્ષ થયા. 12 વર્ષની છે આ માહિતી. વધારે થયું, 12-13 વર્ષથી વધારે થયા. હા બસ, તો એટલા વર્ષમાં આટલું કામ થયું એ તમને મેં આપ્યું. પણ એમાં ખોડિયાર નગરમાં ડામર થયો છે તો એ ક્યારે થયો છે? એમાં તારીખ છે જ, જો એમાં તારીખ છે જ. પણ એમાં બધામાં ક્યાં બન્યો? ખાલી એક રોડ જ બન્યો છે. હા પણ જે થયું હોય છે એ બધો થયો હોય. હું ક્યાં કહું છું વર્ષમાં પેચ વર્કે તમે જે જૂનું કર્યું હતું એમાં પેચ વર્કે નથી કર્યું તમે એટલા વર્ષમાં? પેચ નો તો ઉલ્લેખ નો હોય. પેચ વર્કે તમે નથી કર્યું એટલા વર્ષમાં. કઈ વાંધો નહીં. હવે આપણે ફોનમાં લાંબી ચર્ચા ઉભો થાય, તમને રૂબરૂ પાછું સમજાવી એવું લાગે તો, તમને અનુકૂળતા આવે તો. તમે મને વોટ્સઅપ તો કરવાનું કીધું, તમે કર્યું નહીં. એમાં એવું છે પેલા આ તો સીધા વાળા તમે મિત્રો સાચું કીધું. અને ઓમાજી છે ને એ ભાઈ ને મેં ફોન માં કહી દીધું હતું, આ કોન્ટ્રાક્ટર જેનિસ ભાઈ હતા ને, એટલે મને એનો જે રહેતો હોય ને ઘર આગળ એનું નામ નંબર મેં એને કીધું સિવાય તો મળે નહીં. હું અમુક વાર મેં 15 નંબર માં મેં બેન છે ને એ સામાન્ય પર હાવ કરી એના જ બિચારાના ડેલી પાસે કર્યું, અત્યારે બીમાર છે. હવે ત્યાં જ ઓલો ગટર નું રિંગ ને બધું બદલાયું એટલે ત્યાં છે ને એમને બધું નહીં. સાવ એવા માણસો સીધી બાજતા હતા ટૂંકમાં. કઈ વાંધો આપડે ગમે ત્યાં છે ને બ્લોક ને એમને ઉપર એમને ઢગલા જેવું કરીને વયા ગયા હતા. એટલે મેં કીધું ભાઈ તમે જોઈ લેજો ને કયો તો હું અરજી આપું. મને કે ના ના જેનિસભાઈ કે હું જોવડાવી લાગે. હું પાછો અત્યારે ચક્કર મારી આવીશ રાત્રે કાલ સવારમાં, જોઈ લેજો થઈ ગયું છે કે કેમ છે. નહીં થયું તમને ખાલી જાણ કરીશ કે સાહેબ આ થયું કે નથી. મને ખાલી વોટ્સઅપ નામ નંબર આપજો એટલે મને હું પાછળનું ને ઓલું મધુવન બાજુનો રોડ છે બે નું મેં કીધું હતું, જોઈ લો જો થયું છે કે એમાં અમુક વાર તમે બતાવી હોય બીજા ગાબડા કરીને વહી આવ્યા હોય એવું થાય આમાં. તમે કઈ વાંધો નહીં. હવે આપણે ફોનમાં લાંબી ચર્ચા ઉભો થાય, તમને રૂબરૂ પાછું સમજાવી.